નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત જોશી આપણી YouTube ચેનલમાં સ્વાગત કરું છું આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું। આપણે જવાહર નવોદય સૈનિક સ્કૂલ તેમજ CET માટેના એક વિડિયોની સિરીઝ ઉતારીએ છીએ, જેમાં આપણે આજે ગુણોત્તર અને પ્રમાણ જે વિશેષ બહુ આગળ તમે જ્યાં સુધી ભણશો ત્યાં સુધી ગુણોત્તર અને પ્રમાણ બહુ વિશેષ પૂછાય અને વધારે પૂછાય। તો આ ચેપ્ટરમાં આપણે ગુણોત્તર કોને કહેવાય, ગુણોત્તર એટલે શું, ત્યારબાદ આપણે આગળ જઈએ તો ગુણોત્તરના વ્યવહારિક દાખલાઓ, સપ્રમાણ, વ્યસ્ત પ્રમાણ, ત્યારબાદ એમાં વધે સપ્રમાણ, વધે ઘટે સપ્રમાણ, વધે ઘટે વ્યસ્ત પ્રમાણ, આ દાખલાઓ જોવાના છે અને એક્ઝામમાં પૂછાય છે। વ્યસ્ત પ્રમાણ દાખલા વિશેષમાં દર વર્ષે લગભગ હોય જ છે। આવા દાખલા જવાહર નવોદય ધોરણ 8 માં પણ હોય છે। તો આપણે આના વિશે વાત કરીએ તો આપણી પાસે ચેપ્ટર છે અત્યારે ગુણોત્તર અને પ્રમાણ। ગુણોત્તર એટલે કોઈ પણ બે રાશિ, કોઈ રાશિ એટલે શું કે બે એવી કોઈ પણ બે વસ્તુ કે જેના આપણે પેલા ગુણોત્તર દાખલા છે, ત્યારબાદ 8.9 પૂછાય જેવા દાખલા જોઈશું। પેલા ગુણોત્તરના સ્વાધ્યાય 8.1 માં ગુણોત્તર તરીકે કેવી રીતે દર્શાવવું એના વિશે આપણે જોઈ લઈએ। जो पहला दाखलो है स्वाध्याय 8.1 માં 15 રૂપિયા અને 20 રૂપિયાનો ગુણોત્તર લેવો। ગુણોત્તર એટલે સંખ્યા સીધી ડાયરેક્ટ એક જ વસ્તુ સમજવાની છે, સંખ્યા કઈ અંશમાં લખશું કઈ છેદમાં લખશું। ગુણોત્તર એટલે અંશ અને છેદના બે ભાગ લખવાના છે। પહેલી સંખ્યા જે પેલો દાખલો છે 15 રૂપિયા અને 20 રૂપિયાનો ગુણોત્તર લેવાનો છે। પહેલી સંખ્યા હંમેશા અંશમાં, બીજી સંખ્યા હંમેશા છેદમાં, બેનો ભાગ આલશે। તો બેનો ભાગ કરું છું અહીંયા 3 ગુણ્યા 5 આવશે 4 ગુણ્યા 5, 5 5 સરખા છે ઉડી ગયા, શું વધ્યું 3 ના છેદમાં 4। તો આને ગુણોત્તર સ્વરૂપે લખવું હોય તો 3/4 લખાય। સમજો મિત્રો? હવે ગુણોત્તર જ્યારે તમે લ્યો ત્યારે બંને વસ્તુની તમે સરખામણી કરો છો। ગુણોત્તર શું કહેવાય, કોઈ પણ બે રાશિ અથવા ત્રણ રાશિ અથવા ચાર રાશિ તમે સરખામણી કરો છો, કોણ કયા કેટલા ભાગમાં છે, કોણ કેટલી ટકાવારી દર્શાવે છે, એને સિમ્પલ ગુણોત્તર કહેવાય છે। અહીંયા જોઈએ બીજો દાખલો 3 રૂપિયા અને 25 પૈસા છે। જ્યારે બંને એકમો અલગ અલગ હોય ત્યારે તમે ગુણોત્તર લઈ શકો નહીં। ત્યારે સૌપ્રથમ યાદ રાખવાનું, ત્યારે જે સૌથી નાનો એકમ છે તેમાં બે એકમને લઈ લેવાના। તો અહીંયા જોઈએ આપણે બીજો પ્રશ્ન 3 રૂપિયા અને 25 પૈસા। 3 રૂપિયા અને પૈસા ફેરવીને 100 વડે ગુણવું પડશે, 300 પૈસા થઈ ગયા। કેટલા થઈ ગયા 300 પૈસા। બંનેને નાના એકમમાં લઈ લેવાના છે। ત્યારબાદ 25 પૈસા, અને 25 તો પૈસા જ છે, 25 ના 25 છેદમાં પૈસાના બંને એકમો સરખા એકમમાં જ આવી જવા જોઈએ। બંને પૈસા છે, પૈસા કાઢી નાખીએ આપણે। 25 ચોક 100, શું વધ્યા 3 વધ્યા અને 4 વધ્યા, 3 ચોક 12, છેદમાં કઈ નો વધે તો 1, એટલે આનો ગુણોત્તર આવે 12/1। સિમ્પલ સમજાવી દો। આ મેં કેવી રીતે ઉડાડ્યું, ઘણી વખત પ્રશ્ન 3 ગુણ્યા 100 જે આપણી પાસે હતું મેં અહીંયા લખ્યું, છેદમાં 25, 25 ચોક 100, 4 તેરી 12, છેદમાં કઈ નો વધે 1। તો કોઈ પણ દાખલા હોય તમને ગુણોત્તર જવાહર નવોદયમાં સૈનિક સ્કૂલમાં અથવા જવાહર નવોદય 8મા ધોરણમાં કોઈ પણ જગ્યાએ તમને પૂછે તો સિમ્પલ પહેલી સંખ્યા છે અંશમાં, બીજી સંખ્યા છે છેદમાં, ત્યારબાદ જે ઉડે ઉડાડવાનું, ન ઉડે તો એ ગુણોત્તર આવી ગયો। અને એકમો સરખા હોવા જોઈએ, ખાસ યાદ રાખજો એકમો, રૂપિયા પૈસા, અહીંયા વર્ષ છે, મહિના છે, સેમી, લંબાઈના એકમો, તમામ એકમો સરખા હોવા જોઈએ। ત્યારબાદ આપણે આગળ વધીએ। જો મિત્રો આપણે થોડુંક સ્પીડમાં જવું પડશે કારણ કે વિડિયો આપણા બહુ મોટા થઈ છે, એટલે ઝડપથી આપણે આગળના પ્રશ્નો સમજતા જવાના છે। જો તમારે આ પ્રશ્નમાં આગળ કઈ પ્રશ્ન ડાઉટ હોય, જવાબ ન આવતો હોય, તમે પ્રશ્ન પૂછો સાહેબ જવાબ તમે આપ્યા નથી પીડીએફમાં, જો તમારે જવાબ જોતા હોય તો એના માટે તમારે સંપૂર્ણ આખી પાકી બુક પહેલા તૈયાર કરવી પડશે। લખાઈ જાય ત્યારબાદ હું જવાબ આપીશ, ત્યાં સુધી વચ્ચે જવાબ આપીશ નહીં। એટલે જવાબ ન આવતા હોય અને તમારે દાખલો શીખવો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો, મને પૂછી શકો સાહેબ આ દાખલો પ્રશ્ન સમજાવો તો હું સમજાવી દઈશ ફરીથી, અથવા એના માટે મારે વિડીયો બનાવવો પડશે તો હું બનાવી દઈશ। તમારે ભણવાનું જ કામ કરવાનું છે, બીજું કંઈ કરવાનું નથી। તમારા કોઈ પણ મિત્રોને શેર કરતા રહેજો।
બીજો પ્રશ્ન છે નીચેનામાંથી સંખ્યા પ્રમાણમાં છે. જો અહીંયા કઈ રીતે પ્રમાણમાં છે, સાબિત નથી કરવાનું પ્રમાણમાં છે કે જોવા નથી, આપણે પ્રમાણમાં જ છે. તો ચોથી સંખ્યા શોધો. ત્રણ સંખ્યા આપી છે અહીંયા, એક સંખ્યા શોધો છે. આના માટેનું એક સિમ્પલ સૂત્ર તમને લખાવું છું. મધ્યમ પદનો વર્ગ મધ્યમ પદનો ગુણાકાર બરાબર અંતિમ પદનો ગુણાકાર. યાદ રાખજો મિત્રો, મધ્યમ પદનો ગુણાકાર બરાબર અંતિમ પદનો ગુણાકાર. સૂત્ર છે, પેન લઈને લખી નાખજો સૂત્ર, નોટ અને પેન લઈને આ સૂત્ર લખવાનું. મધ્યમ પદનો ગુણાકાર. તો અહીંયા સંખ્યા જેની પાસે પહેલી 30, પહેલો પ્રશ્ન છે 30 જેમ કરશું 30 જેમ 34 પ્રમાણમાં છે એટલે પ્રમાણ 75 જેમ a. બોર્ડ મિસ્ટેક છે એટલે લખાઈ જાય છે લાંબુ. યાદ રાખજો 30 જેમ 34 પ્રમાણ 75 જેમ a. અહીંયા મધ્યમ પદનો ગુણાકાર, તો મધ્યમ પદ ક્યાં કહે છે? 34 ગુણ્યા 75, 34 ગુણ્યા 75 બરાબર અંતિમ પદ. તો અંતિમ પદ કયું છે? 30 ગુણ્યા a, 34 ગુણ્યા 75, 30 એની સાથે ગુણાકારમાં છે તો આ બાજુ આવે તો ભાગાકારમાં. યાદ રાખજો, ચાર ફોર્મ્યુલા, ચાર સૂત્ર તમને સમજાઈ દઉં છું. બરાબર નિશાની હોય વચ્ચે, બરાબર નિશાની હોય, આ બાજુ પ્લસ હોય, આ બાજુ બરાબર ની આ બાજુ આવે તો માઈનસ છે, આ બાજુ માઈનસ છે, આ બાજુ આવે તો પ્લસ છે, આ બાજુ ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર, આ બાજુ ભાગાકાર હોય, આ બાજુ આવે તો ગુણાકાર. આ બે ક્રિયાઓ યાદ રાખવાની છે. આ બાજુ ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં. 30 ગુણાકારમાં હતા એટલે આ બાજુ ભાગાકારમાં. તો એ બરાબર સૂત્ર લખીએ. આ બંને સંખ્યાને હું અત્યારે 15 વડે ભાગું છું. 15 પંચા 75, 15 ઉડી ગયા, 15 દુ 30, 15 ઉડી ગયા, 2 વધ્યા, 2 એકા 2, 17 દુ 34, આ બે વડે ભાગાય તો 17 પંચા 85. તો જવાબ આવ્યો a બરાબર 85. સમજાણ મિત્રો? મધ્યમ પદનો ગુણાકાર બરાબર અંતિમ પદનો ગુણાકાર. આ સૂત્ર એક જ સૂત્ર જોવાનું છે. આ સૂત્ર ઉપરથી તમામ પણ 10 દાખલા ગણવાના છે. સમજાણું? એમાં એકમનું કંઈ જોવાનું નથી. તમારે ત્રણ રાશિ તમને ઓલરેડી આપેલી છે. કઈ રાશિ? 1 2 3. ચોથી રાશિ તમારે ગોતવાની છે. હવે આગળ જાય મિત્રો તો આપણે સીધા જવાહર નવોદયમાં પૂછાતા પ્રશ્નો જે દર વર્ષે વારંવાર પૂછાય છે, જવાહર નવોદયમાં પૂછાય છે, સૈનિક સ્કૂલની પરીક્ષામાં અંતર સમય ગતિ એકમ પદ્ધતિ ગુણોત્તર પ્રમાણ બહુ વિશેષ ચેપ્ટર પૂછાય છે અને એક પ્રશ્નના 3 માર્ક્સો છે. તો આ પ્રશ્ન આપણે આગળ જઈએ તો આમાં બહુ પદાર્થ પૂછાય છે. તો આપણે દાખલા સીધા એ જ દાખલા ગણીએ. 8.3 સ્વાધ્યાય છે. તેમાં પહેલો એક પ્રશ્ન તમને સમજાવું છું. ખાસ મિત્રો આ એક સમજી લેજો, કારણ કે આના ઉપર તમારે આખું હવે ભવિષ્યનું આખું ગણિત આના ઉપર જ આવશે. આગળ જઈએ. સ્વાધ્યાય 8.3 પહેલો દાખલો શું કહે છે? જુઓ, આપણે ત્રિરાશિ પ્રવાહી જવાનું છે. એક શાળામાં 200 વિદ્યાર્થીઓમાંથી 200 વિદ્યાર્થીઓ છે, તેમાં 5 માંથી 3 વિદ્યાર્થી ક્રિકેટ રમવું ગમે છે. 5 માંથી 3 ને ગમે છે, તો કેટલાને ક્રિકેટ રમવી પસંદ નથી? તો 2 ને પસંદ નથી. 5 માંથી 3 ને ગમે, 2 ને પસંદ નથી. તો અહીંયા ત્રિરાશિ આપણે મૂકશું. યાદ રાખજો, ત્રિરાશિ આવડી ગઈ એટલે નવોદય 100% પાસ. કેવી રીતે? આ એક જ ચેપ્ટર પર આપણે આખી ત્રિરાશિ કરશું. બધા ચેપ્ટર આપણે ત્રિરાશિમાં કન્વર્ટ કરી નાખશું. જોજો અહીંયા સૂત્ર આપણે કોઈ વિશેષ યાદ નહીં રાખીએ, ફક્ત ને ફક્ત શોર્ટકટ યાદ રાખવું. ત્રિરાશિ એટલે શોર્ટકટ. અહીંયા લખશું ત્રિરાશિ સીધી. સ્વાધ્યાય 8.3 માં પહેલો પ્રશ્ન, 5 માંથી 2 ને ન ગમે. શું ન ગમે? ક્રિકેટ રમવું નથી ગમતું. 3 ને ગમે છે. આપણને પસંદ શું પસંદ પૂછ્યું છે? પસંદ નથી પૂછ્યું. તો પસંદ 5 માંથી 3 ને પસંદ છે, 2 ને પસંદ નથી. તો 2 ને પસંદ નથી ત્રિરાશિ લખશું. તો 200 માંથી કેટલાને ન ગમે? 200 ગુણ્યા 2
આ સંખ્યા છે છેદમાં આવી જાય, આ સંખ્યા ઉપર વહી જાય. આ પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન એટલે આ સંખ્યા ત્યાં ઉપર રહેશે. છેદમાં આવશે 5, 5 વડે ભાગ 5 ચોક 20, 0 ઉપર લગાડી દો. 40 દુ 80 વિદ્યાર્થીને ક્રિકેટ રમવું પસંદ નથી અથવા ગમતું નથી. આ આપણો જવાબ આવી ગયો. સમજાણું વિદ્યાર્થી મિત્રો? 80 વિદ્યાર્થીઓને ક્રિકેટ રમવું ગમતું નથી. 200 માંથી 80 ને બાદ કરો એટલે 120 ને ક્રિકેટ રમવું ગમે છે. ત્યારબાદ જઈએ આગળ. બહુ દરેક પ્રશ્નો છે બહુ અગત્યના પ્રશ્નો છે, બહુ મજા આવે પ્રશ્નો છે, પણ આપણે થોડાક લિમિટમાં પ્રશ્નો લઈએ જેથી આપણો વિડીયો પણ લાંબો ન થાય અને ભવિષ્યમાં તમને આગળ તમે વિડીયો જો ન સમજાય એક પ્રશ્ન આખો લખી અથવા પ્રશ્ન નંબર લખીને સ્વાધ્યાય નંબર લખીને તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો એટલે હું તમને પાછો એક વિડીયો બનાવીશ નાખીશ અથવા તમને સમજાવી દઈશ. મોબાઈલ નંબર નાખજો, મારો નંબર યાદ રાખજો 94 294 33 031. આ નંબર પર તમે WhatsApp કરી દેજો, ગમે ત્યાં તમને જવાબ મળશે. આગળ બીજો પ્રશ્ન છે આપણી પાસે. પ્રશ્ન 2. એક શાળામાં 26 ઓરડાઓ છે. કેટલા ઓરડા છે? 26 ઓરડાઓ. દરેકમાં 4 છોડ છે. દરેકમાં 4 છોડ છે. આગળ જઈએ. દરેક છોડને 2 કપ પાણી જોઈએ. બધાને 2 કપ પાણી જોઈએ. તો કુલ કેટલા કપ પાણી જોઈએ? તો સિમ્પલ છે 26 ઓરડાઓ એને ગુણ્યા 4 એટલે 26 ઓરડામાં 4 છોડવા થઈ ગયા. દરેક છોડવાને 2 કપ પાણી એને ગુણ્યા પાછા 2, બધાનો ગુણાકાર કરી નાખશો એટલે જવાબ છે. ત્યારબાદ જઈએ આપણે પ્રશ્ન 3. એક 5 રૂપિયા. જો આ પ્રશ્ન છે મિત્રો, આ પ્રશ્ન આવે ને ત્યારે બાળકો અટવાય છે. કારણ આમાં વજન આવી ગયો, સિક્કા આવી ગયા, કેટલા સિક્કા ગણવાના, એક સિક્કા ઉપરથી ઘણા બધા સિક્કા ગણવાના. હજુ હું તમને એવું કહું છું કે આ લિમિટ છે. અહીંયા શું પૂછ્યું પ્રશ્ન વાંચો કોઈ સમજાવું તમને. એક 5 રૂપિયાના સિક્કાનું વજન 9 ગ્રામ છે. તો 5 રૂપિયાની એક આખી થેલી ભરેલ છે. તો થેલા બધા સિક્કાનું વજન 9 કિલોગ્રામ છે. બધા સિક્કાનું વજન 9 કિલોગ્રામ છે. તેમાં કુલ કેટલા સિક્કા હશે? એક આખી થેલી ભરી છે ને, એક સિક્કાનું તને વજન કીધું છે અને આખી થેલીનું વજન કીધું છે. હવે આખી થેલીના બધા સિક્કાનું વજન આપ્યું છે, એમાંથી કેટલા સિક્કા છે ગણવાના છે. અને અહીંયા 5 રૂપિયાના સિક્કાનું વજન કીધું છે 90. હવે જો આગળ પૂછવું હશે 90 થોડો અઘરો આગળ પૂછવું હશે તો તમને ડાયરેક્ટ એમ પૂછે કે થેલીમાં વજન 9 કિલોગ્રામ છે તો કુલ કેટલા રૂપિયા? આ મેઇન પ્રશ્ન છે. આ પ્રશ્ન હવે શક્યતા એ 100% આવવાની. ગણીએ છીએ આપણે. એક સિક્કાનું 9 ગ્રામનો એક સિક્કો લખશું. 9 ગ્રામનો એક સિક્કો. 9 ગ્રામનો એક સિક્કો. ગ્રામનો એક સિક્કો. 9 કિલોગ્રામ છે પાસે. કેટલા છે? 9 કિલોગ્રામ. તો અહીંયા સિમ્પલ આપણે સમજી લઈએ. 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ. 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ. 1 કિલોગ્રામ એટલે 1 કિગ્રા 1000 ગ્રામ. તો 9 કિલોગ્રામ એટલે 9000 ગ્રામ થશે. તો 9000 ગ્રામના કેટલા સિક્કા? 9000 અંશમાં એને ગુણ્યા 1/9. 9 વડે ભાગીને કેટલા આવશે? 1000. તો થેલીમાં 1000 સિક્કાઓ છે. કેટલા છે? 1000 સિક્કાઓ છે. કેટલા છે? 1000 સિક્કાઓ છે. તમને આગળ પૂછશે વિશેષ કેટલા રૂપિયા? તો 1000 એને ગુણ્યા 5 એટલે કુલ થયા 5000 રૂપિયા. સમજાણું મિત્રો? આ પૂછવું નથી આપણને, આ ભાગ નીચેનો પૂછવો નથી, પરંતુ પૂછવાની શક્યતાઓ છે આમાં. આગળ જાય મિત્રો. તો હવે આપણે નવો પ્રશ્ન વધીએ. જો હવે પછીનો જે પ્રશ્ન છે બહુ અગત્યનો પ્રશ્ન છે મિત્રો. આ પ્રશ્ન આપણે ચેલેન્જ કરીએ. તમે તમારા વર્ગના વિદ્યાર્થીઓ, આજુબાજુમાં રહેતા મિત્રો, ભાઈઓ બહેનોને આ પ્રશ્ન પૂછવાની છૂટ. પ્રશ્ન કયો છે અહીંયા? એક કારીગરને કેટલા રૂપિયા મળે છે?
જો કારીગરને 15 દિવસ કામ કરવા માટેના 50 રૂપિયા લેખે અને ગેરહાજરીના 25 લેખે ના દંડ રાખવામાં આવે છે, કુલ 375 પ્રાપ્ત કરે તો કેટલા દિવસ કામ કર્યું હશે? ચેલેન્જિંગ દાખલો છે. આ દાખલો છે ને તમારા વર્ગના વિદ્યાર્થીઓ, તમારા ક્લાસના અન્ય વિદ્યાર્થીઓ, તમારી આગળના ક્લાસના વિદ્યાર્થીઓ, તમારી આજુબાજુના મામા માસીના ફઈના છોકરા બધા ભાંડોડાઓનો ભાઈઓ બહેનો બધા પૂછવાનું. આ દાખલામાં લગભગ 99.99% વિદ્યાર્થી જવાબ આપી શકશે નહીં. તો આવા દાખલા ગણવાને તો એકવાર ગર્વ ફીલ થવું જોઈએ કે હું રોહિત જોશીનો વિદ્યાર્થી છું. આવા દાખલા હું આરામથી ગણી શકું છું. તો તમે તૈયાર છો દાખલા માટે? ચાલો આગળ ગણીએ. આ દાખલો કેવી રીતે ગણવો? આ દાખલાની પેટર્ન શું છે? બહુ સિમ્પલ દાખલો છે. અહીંયા એક કારીગર છે, કામ કરે છે. કારીગરને એક દિવસ આખો દિવસ કામ કરે. દાખલો સમજી લઈએ તો 15 રૂપિયા 15 દિવસ કામ કરે છે, આખો દિવસ કામ કરે એટલે 50 રૂપિયા મળે. જો કામે ન જાય તો 25 રૂપિયાનો દંડ લાગે. અને બીજું એક મગજમાં રાખજો, આમાં લખેલ નથી પણ 25 રૂપિયાનો દંડ લાગે અને 50 રૂપિયા ઈ પણ મળે નહીં. જે એની આગળની કમાણી છે એમાંથી 25 રૂપિયા કપાઈ જાય અને 50 રૂપિયા પણ ન મળે નહીં. એટલે એક દિવસના કોઈ આ કારીગરને 75 રૂપિયાની ખોટ જાય છે. હવે એને 375 પ્રાપ્ત કરે છે તો કુલ કેટલા મળવા જોઈએ અને કુલ કેટલા મળે છે આપણે એના ઉપર દાખલો ગણીએ. કુલ મળવાપાત્ર રકમ 15 દિવસ કામ કરવાના રૂપિયા કેટલા છે? તો 15 ગુણ્યા 50, 15 પંચા 75, 7,750 રૂપિયા મળવા પાત્ર. એટલાને મળવા જોઈએ પરંતુ મળે છે કેટલા? 375 જ મળે છે. 375 દંડ કેટલાનો થયો? 750 માઈનસ 375. સિમ્પલ બાદબાકી કરી નાખીએ. 750 માઈનસ 375 બાદબાકી કરીને 4 આવશે. 10 માંથી 5 જાય તો 5, 14 માંથી 7 જાય તો 7, 6 માંથી 3 જાય તો 3. 375 રૂપિયાનો દંડ. હવે અહીંયા આપણો દાખલો 70% પૂરો થઈ ગયો. હવે આમાં શું થશે? 70% કેમ થયો? આ દંડ અને મેળવેલા પૈસા એવું ક્યાંય આવ્યું નહીં. હવે આપણે ત્રિરાશિ પર જઈએ. જો ત્રિરાશિ કુલ દંડ કેટલો થયો? એક દિવસનો આપણે લખશું 1 દિવસનો દંડ કેટલો છે? 50 વત્તા 25 એટલે 75 રૂપિયા છે. કેટલા? યાદ રાખજો 75 રૂપિયા કેવી રીતે થયા? 75 રૂપિયા એક દિવસ 50 રૂપિયા આખી હાજરીના અને 25 નથી આવ્યો દંડ. અહીંથી લખશું 75 રૂપિયા એક દિવસ નો દંડ. તો કુલ દંડ કેટલો છે? 375 રૂપિયા કેટલા દિવસનો દંડ? 375 ગુણ્યા 1 છેદમાં 75. બે 5 વડે ભાગો. 5 વડે ભાગો. 5 સત્તા 35, 5 25, 5 વડે 5 એકા 5, 5 25, 15 પંચા 75. એટલે કે 5 દિવસનો દંડ થયો. 5 દિવસનો દંડ થયો. તો હાજર કેટલા દિવસ રહ્યો? 10 દિવસ હાજર રહ્યો. જોઈ લે શું કીધું છે? પ્રાપ્ત કર્યું કેટલા દિવસ કામ કર્યું. તો આપણે અહીંયા દાખલો બાકી રહેશે. હાજર દિવસ. હાજર દિવસ કેટલા છે? 15 દિવસ કામ કરવાથી એમાંથી 5 દિવસ ગેરહાજર હોય તો હાજર દિવસ કેટલા આવશે? 10 દિવસ હાજર. તારી પાસે જવાબ આવી ગયો. એ જવાબ છે 10 દિવસ. બહુ ખાસ અગત્યનો દાખલો છે મિત્રો. આ દાખલાને વારંવાર તમે ઓછામાં ઓછો 7, 8, 10 વખત જોઈશો ને ત્યારે દાખલો મગજમાં બેસશે. પ્રશ્ન એટલી વખત વાંચવો પડશે. પ્રશ્ન બને તો ત્યાં સુધી એકવાર મગજમાં બેસાડી દો અને દાખલાની રીત આખી મગજમાં બેસાડી દો. ફક્ત ને ફક્ત દાખલો સમજવાનો છે. દાખલામાં સરવાળો, બાદબાકી, ગુણાકાર સિવાય કંઈ નથી. અને આ વર્ષે તમને નવોદયમાં ખાસ કહી દઉં,
ટકાવારી ચેપ્ટર લગભગ બધું નીકળી ગયું છે, એટલે આવા જ દાખલા તમારે આવવાના છે, આ જ પેટર્નના આ જ પ્રકારના દાખલા 100% આવવાના છે. આ દાખલાને આઈએમપી કરી લેજો, એક ડાયરી બનાવજો, ડાયરીમાં પૂછાય જે દાખલામાં હું ભાર આપતો હોય, બીજા કોઈ શિક્ષકો ભાર આપતા હોય ને એ દાખલાની વિશેષ નોંધ કરી લે કે આને આપણે એક અલગ જગ્યાએ લખી લઈએ, એવા જ દાખલા આપણે કરવાના છે. ત્યારબાદ આગળ 1 કિલોગ્રામ ખાંડ એટલે 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ થાય. 1000 ગ્રામના 5 એક સરખા ભાગમાં વહેંચાવા એટલે 1000 ભાગ્યા 5000. ત્યારબાદ 1 મિનિટમાં એન્જિન 55 લિટર પાણી ફેંકે છે, 1 મિનિટમાં 55 લિટર પાણી ફેંકે છે, તો પાણી ફેંકવાનું છે 13965 લિટર પાણી ફેંકવાનું છે, તો 83 અહીંયા ઊંધી મૂકશું. 95 લિટર પાણી ફેંકવા માટે 1 મિનિટનો સમય લાગે, 13965 લિટર પાણી ફેંકવા માટે કેટલો સમય લાગશે? હવે આ તમામ દાખલા મિત્રો ખૂબ જ સહેલા અગત્યના છે. આવા કોઈ પણ દાખલા હોય અને વિશેષ તમારે શીખવાના હોય તો મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરતા રહેજો. આ તમામ દાખલા હું તમને કરાવતો રહીશ. અહીંયા સુધી આપણે આજનો વિડિયો રાખશું. આ વિડિયોને તમારે લાઈક કરવાનો છે, તમારા મિત્રોને શેર કરતો જવાનો છે, ભાઈબંધ દોસ્તારોને પણ શેર કરવાનો છે, બધાને જોડાવવાના છે. હવે આપણે અહીંયા 10 દાખલા સુધી રાખશું. આગળના કોઈ પણ દાખલા તમને એમ લાગે કે ડાઉટ લાગે, બધા દાખલા તમારા દાખલા ગુણોત્તર પ્રમાણના છે, એ વિશે આપણે તમને શીખવાડી દઈશું આગળ. ધન્યવાદ મિત્રો.